જુનો અમારો ગઢ જુનો ગિરનાર એના સાવજ છે ઝડપી વે કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ। અનંત બ્રહ્માંડમાં છુપાયેલા પરમાત્માને પ્રત્યક્ષ કરવા માટે આ માનવીઓના મન કેવા ઝંખે છે। યુગો યુગોથી આ ભક્તોના હૃદયમાં અનેક પોકારો ઉઠે છે અને એ પોકારના અહેસાસના પડઘા આ દસે દિશામાં ફેલાતા રહે છે। રાણી, આવા સમયે મારા મગજમાં એક જ વિચાર આવે છે કે પ્રભુએ આવી જગતની જાળ રસીને શું ફાયદો હશે? અને આજ સૃષ્ટિનું કર્મ છે સર્જન અને પ્રલય, જન્મ અને મૃત્યુ, ઉદય અને અંત। તો પછી પ્રભુએ આવી ભૂલ ભૂલમણી રચી એનો કયો હેતુ સાધવો હશે? અને એમાંય જ્યારે જુલ, પાખંડ અને પાપના પ્રચંડ રાક્ષસોને પૃથ્વી પર હું માલતો જોઉં છું ને, ત્યારે મારું મન આ ઈશ્વરના અસ્તિત્વ માટે ક્ષણભર માટે ડગમગી જાય છે। રાણી, ડગમગી જાય છે। મહારાજ, ઈશ્વરના હેતુ આપણે માનવી કહેવાય ક્યાંથી પારખી શકીએ? પરંતુ જે પરમાત્મા કરે છે ને તે સારા માટે જ કરે છે। આ ગુજરાતનો સોલંકી સેલો રાજા કરણદેવ ઘેલો, જે ભગવાન શિવનો અનન્ય ભક્ત હતો, યુદ્ધનો રસિયો, વીર, સાહસી અને ધર્મનો પરમ જ્ઞાતા હોવા છતાં તે જનોની અને તર્ક આક્રમણની સામે ન ટકી શક્યો। ત્યારે એમના દેવોએ એને ન બચાવ્યો। મહારાજ, ઈશ્વરના હેતુ આપણે માનવી કહેવાય આ ચડતી પડતી ના ઇતિહાસો આ ગિરનારે જોયા છે, તોય કેવો અચળ ઊભો છે। અચળ? ના રાણી ના, મારી માતા રાણક દેવી ઉપર જ્યારે આ ધરતીકંપ ઝાંઝવતો ઉઠ્યો ને, ત્યારે આ ગિરનારે પણ માંજા મૂકી હતી। અરે પણ પેલું કોણ છે? જુઓ, મારી માતા રાણક દેવી છે। અરે આજ પણ આ ગિરનારની ગુફામાંથી મને એના પડઘા સંભળાય છે કે ના પણ મુજ આધાર, ના પર તારા ચોસલા કોણ ચડાવશે? અને ચડાવનાર તો ગયા હાર, હવે જીવતા જાતર આવશે। આજે સવારના પહોરમાં તમારા મનમાં શું ચાલી રહ્યું છે? મારા રા, શાંત થાવ। રાણક દેવી તો સતી હતા, એ હાજરા હજુર છે। માંડલિક બેટા, ધર્મ અને અધર્મ એ તો માનવી સર્જેલી કલ્પનાઓ છે। આજનો ધર્મ એ આવતીકાલનો અધર્મ થાય છે અને આજનું પાપ એ આવતીકાલનું પુણ્ય બને છે। કાળને કોણ સમજી શક્યું છે? માંડલિક, તારા પૂર્વજ રાખેગારે જૂનાગઢ ખોયું, તેમ કાળ કહે છે કે તારા હાથમાંથી જૂનાગઢ જશે। રા ગંગાજળિયા, કાળનું ચક્ર તારા માથા પર એવી રીતે આવશે કે દુનિયા તને નાસ્તિક કહેશે। ખમા સતીમાં, મારા રાની રક્ષા કરજો, આ પાપમાંથી બચાવજો। આ કાળના ચક્રને રોકવા તમે સહમત નહીં થાવ? નહીં, ઈશ્વરની ગતિને કોણ પામી શક્યું છે? છતાં બચવું જ હોય તો એક સૂત્ર યાદ રાખી લે કે સ્ત્રીના મોહમાં ડૂબેલા માનવી નાશને નોતરે છે, પર સ્ત્રીને માતા સમાન જ્યાં સુધી માનીશ નહીં ત્યાં સુધી તું અચળ રહીશ। ખમા સતીમાં, મારા રાની રક્ષા કરજો ને વંશનું તેજ વધારજો। અરે આ શું? આ મારા ગિરનારના ચોસલા પડતા જાય છે। અરે આ દૂર સતીજમાંથી ધસી આવતી આ લીલી ધજા મારા દેહની સાથે અથડાતી હોય એમ મને લાગે છે। અને એ ધજાના ફડાકા મારા માથામાં હથોડાના ઘા ઝીકતા હોય એમ લાગે છે। અરે આ પતનમાંથી આ ગંગા જડિયાને કોઈ ઉગારી લ્યો આ ગંગા જડિયાને। અરે આ શું? આ રામ નામના શબ્દ સાંભળે મારા હૃદયમાં કેટલી શાંતિ થાય છે। અરે જ્યાં સુધી આ પવિત્ર ગંગાજળનો સ્પર્શ મારા દેહને થતો રહેશે ત્યાં સુધી કાળની પણ શું તાકાત છે કે મારું પતન કરી શકે? પણ મારી માતા રાણક દેવીએ શું કીધું કે હું પર સ્ત્રીના મોહમાં પડીશ, આ રૂપની પાછળ હું ગેલો બનીશ? ઓહ, આ તો ભયંકર કલ્પના છે। હો, ઘણી ખમ્મા રામ માંડલિક ને ઘણી ખમ્મા બાપુ। અરે આવો આવો ખબરી, આવો। અંધતા તમને જાજી ખમા, પણ અંધતા હું આજે એક સમાચાર લઈને આવ્યો છું। કેવા સમાચાર છે બાપુ? સમાચાર તો એવા છે કે આજે વહેલી સવારે તમારા બેન અને તમારા બનેવી
બંને દામોદર કુંડમાં સ્નાન કરી અને પરત ફરી રહ્યા હતા ત્યારે મેં તમારા બંનેવીને જોયા, જેનામાં સૂરજના તેજ જેવું બળ હતું, જેની કંચન અને કોમલ કાયા હતી. બાપુ, આજે એને રોમે રોમમાં આગ લાગી છે. બાપુ, રોમે રોમમાં. આ જોઈ એને મેં કેટલાય વિનવ્યા કે તમે રાજ દરબારમાં હાલો, અમારા બાપુ પાસે હાલો, પણ એને આવવાની સખતમાં ના કહી દીધી. બાપુ, સખત ના કહી દીધી. જો આમ તમારી બેન અને બનેવી તમારા પાસેથી ચાલ્યા જાય તો કાલે આ પ્રજા તમારી ટીકા કરશે. બાપુ, હાય ભાઈ, અરે શું કીધું? મારી બેન મને મળવા નથી માંગતી? અરે આ ભાઈએ એવો તો કયા પાપ કર્યા છે કે આજે મારી બેન મારા પગથિયે પગ મૂકતા અચકાય છે? અરે આ ભાઈએ બેનીને તો એવા શું દુભવ્યા છે કે આજે મારા બેનને બનેવી મારું આંગળું તારવીને ચાલ્યા જાય છે? અરે જ્યાં સુધી મારા બેનને બનેવી મારા આંગળે પગ નહીં મૂકે ત્યાં સુધી અન્ન અને જળ હરામ છે. અરે છે કોઈ હાજર? ગરવી નાગાજણ, તમે જલ્દીથી જાઓ અને મારા પૂજ્ય બનેવીને સંપૂર્ણ માન સાથે મારી પાસે લાવો. અને જો તે આવવાની ના પાડે તો તેને સમજાવજો, અને જો ન સમજે તો તેને રામ માંડલિકની સોગંદ દેજો. ઘણી ખમા બાપુને. અરે મહારાજ જુઓ, આ બાજુથી વડીલ વિંજલ વાંજા આવી રહ્યા છે. મારી દુર્દશા જોવાનો તમે મોહ છોડી ન શક્યા? રા, અંતે મારી દુર્દશા જોવાનો તમે મોહ છોડી ન શક્યા? કેમ? તો જોઈ લ્યો, આ દેહ જે એકવાર માનસલ અને સુંદર હતો, જે દેહથી હું મંગરૂપ હતો, તે દેહની અધગતિ જોઈ લ્યો. જોયું? બસ બોલી લીધું વિંજલ વાજા. અરે હજી આ પૃથ્વી પર પુણ્ય કઈ પરવર્યા નથી. આ સત્યના સતના સરોવર હજી સુકાઈ નથી ગયા. અરે કોઈ ગંગાજળ લાવો. હે સતી માતા, જો આજ સુધી હું સતને માર્ગે ચાલ્યો હોઉં અને તમારા પવિત્ર જળમાં સ્નાન કરવાથી આ દેહ જો ગંગા જળિયો કહેવાતો હોય તો તમારા પર્સે મારા બનેવીનું શરીર કાંચન થજો. હે શંકર જટા વાહિની, હે જાનવી, તમે ખરેખર જો પતિત પાવન હોવ તો તમારા પર્સે મારા બનેવીનું શરીર કાંચન કરો. વાહ ગંગા જડિયો, વાહ વાહ વાહ! રામ માંડલિકની જય હો, બાપુની જય હો.
વાહ, તમારી આ કળાથી જ આપણે આપણી ચાલમાં ટીક ટીક આગળ વધી રહ્યા છીએ. રોજ ગંગાજળથી નાહવા વાળો માંડલિક દારૂ અને મદિરા લેતો થઈ ગયો એટલે આપણું અડધું કામ તો ત્યાં જ થઈ ગયું. પણ મને એ નથી સમજાતું કે અલ્લાહના ફરિશ્તા જેવો માંડલિક 6 મહિનામાં શેતાનપણાની રાહે કઈ રીતે ચડી ગયો. સિકંદર ખાન, તમારા ઘોડે સવારો. વાહ માન્યું માન્યું ગઢવી, તમે પણ માંડલિકને બિરદાવી દારૂના રવાડે ચડાવી જ દીધો. તદ્દન સાચી વાત છે. અપ્સરાઓની અવનવી વાતો સમજાવીને રાને કલ્પનાની પાંખે ચડાવ્યો છે ને કસુંબાનો પંથ દેખાડ્યો છે, એટલે એને મારા હાથનો કસુંબો લીધા વગર એનો દિવસ ઉગી શકતો જ નથી. માશાલ્લાહ ગઢવી, તમે પણ કયામતમાં તુફાન જેવા લાગો છો. વાહ ખરી વાત છે કે સોરઠના રાને કસુંબાની પ્યાલી ને સુરા ન મળે ને એટલે તે પાગલ જેવો બની જાય છે. આજે તલવારના ખણખણાટ ને ઘોડાની હણાણાટ કરતા જ ઠુમરીની ઠેઠ ને દાદરાના તાલ પર વધુ ડોલવું ગમે છે. પણ ગઢવી, મને એ નથી સમજાતું કે માંડલિક શેતાનપરાની રાહે 6 મહિનામાં કઈ રીતે ચડી ગયો. કે રાણી 6 માસથી પિયર ગયા છે ને તે પવિત્ર સતીનું છત્ર દૂર થતા જ રાહ હતો તેવો દેખાઈ આવ્યો છે. તો તમારું કહેવું એમ છે કે આપણે અત્યારે જ હુમલો કરવો જોઈએ? ના ના, હજુ તો રાને ઈશ્વરનો અંશ માનના લાખો સોરઠિયાઓ મોજૂદ છે, એટલે રાના હાથે 5-25 કાળા કૃત્યો થવા દ્યો ને બેન દીકરીઓની આબરૂ જવા દ્યો, ત્યારે રાનું પતન થાય. સિકંદર ખાન, કે જોજો હો કે જુનાગઢ જીત્યા પછી હું સોરઠનો સૂબો ન બન્યો ને તો તમારા માથા સોરઠની ધરતી ઉપર ગોત્યા નહીં જડે. અરે ગઢવી, આ સિકંદર ખાન એક વાર જ વચન આપે છે, જો મારો દાવ સફળ થયો ને તો આ ગુજરાતનો સુલતાન હો અને સોરઠનો સ્વામી તું. અરે વાહ, અરે વાહ ફરે વાદર ફરે ફરે નદીઓના નેર, અરે વાહ ફરે વાદર ફરે ફરે નદીઓના નેર, અરે સુરા બોયલા ના ફરે ભલે ઉગે સૂર બચ્ચે. તો જાઓ, મોહમ્મદના પક્ષકારમાં હો તેવી રીતે અમદાવાદ જઈને મુસલમાન સૈનિકોને પક્ષમાં લ્યો ને લાગ મળતા જ મોહમ્મદ શાહને સોરઠમાં લઈ આવો. એમ જ થશે ગઢવી, જ્યારે મોહમ્મદ સોરઠ જીતશે એ જ સમયે મારી આ તલવાર તેને એક ઝાટકે સ્વધામ પહોંચાડી દેશે અને ખંભાતના વારિયાએ તો અત્યારથી જ તેના દરવાજા મારે માટે ખુલ્લા મૂકી દીધા છે. શાબાશ. અરે આ બાજુથી રથ દોડ્યો આવે છે, શું રાણી માતા તો નહીં હોય ને? અને એમાંથી ઉતરીને આ તરફ કોણ આવે છે? અરે ગઢવી, શું રૂપ છે! આ રૂપની પાછળ તો ગુજરાતની સુલતાનિયત પણ મને ઝાંખી લાગે છે. ખરેખર વિધાતાએ મોકરે હાથે જ રૂપ દીધું છે. અરે આ તો આ તરફ આવતા લાગે છે. અરે આ તો વિશાળ કામદારની ઘરવાળી વીરમતી છે. મને જવા દે, નહીતર બાજી બગડી જશે. નહીં તો તારે મદદ કરવી હોય તો તું કર. ભાઈ, સામે બે મુસાફરો ઉભા છે, એને બોલાવી લાવ, આપણા રથને ધક્કો મારવામાં મદદ કરે. એ ભાઈ જુવાન, જરા થોડી અમારા ગાડીવાનને મદદ કરો ને, જે મજૂરી થશે તે આપીશું. મદદ કરવા તો અમે તૈયાર છે, પણ મજૂરીમાં તમારે આપવું પડશે. મજૂરીમાં શું? મજૂરીમાં તમારી બેનનો હાથ અમને સોંપવો પડશે. તું શું બોલે છે શેતાન? તું મને નાનો ન સમજી લેજે. હું નાનું તોય નાગનું બચ્ચું છું. હું ક્ષત્રિય છું. મારી પાસે પણ તલવાર છે. તું તારા રસ્તે નીકળ, નહીં તો આ બાળકની સામે તારા કટકા કરી દઈશ. અરે છોકરા, ઓળખે છે તું મને? હું છું જુનાગઢ ખાડાનો એલચી સિકંદર ખાન. તું એલજીઓ કે લવિંગ જાજુ બોલ્યા ને તો જવા જાય. તમે બંને તમારા શસ્ત્રોને મ્યાન કરો. સોરઠની બેન દીકરી પર ઊંચી આંખ કરી જોનારનો જીવ આ રા માંડલિકના હાથે જ દુનિયા છોડીને ચાલ્યો જાય છે. એટલા માટે કહું છું, મૂકી દે તારી તલવારને, નમાવ તારી તલવાર. અરે સૂર્યના ધૂળાડવાથી સૂર્ય જાગો પડતો નથી. અરે સૂર્યના ધૂળાડવાથી સૂર્ય જાગો પડતો નથી. અને તારા જેવાથી આ સિકંદર ખાન પાછો વળતો નથી. અરે તલવાર મારી ચકમકે, રુધિર તારું ચાખવા. અરે તલવાર મારી ચકમકે, રુધિર તારું ચાખવા. અરે હટી જા બાયલા, નામ તારું રાખવા.
અરે સેવ્યા છે શિયાર, સિંહ તો તને ભેટ્યા નથી. અરે સેવ્યા છે શિયાર, સિંહ તો તને ભેટ્યા નથી. અરે હરાવ્યા છે બાયલાવને, આ શૂરવીર તો તને ભેટ્યા નથી. અરે રુધિર પીવા લાખોની તૈયાર છે આ તલવાર. અરે રુધિર પીવા લાખોના તૈયાર છે આ તલવાર. શત્રુ તારા શિરનો સહારક છે આ તલવાર. તો થા તૈયાર. ઘણી ખમા રા બાપુ, આજે તમે વેલાસર ના આવ્યા તો અમને કોણ બચાવત? અરે સોરઠની ધરાના પુણ્ય હજી પરવર્યા નથી દીકરી. ચાલો હું તમને તમારા રથનો પ્રબંધ કરી આપું. અરે તારું ભલું થાય રા, તે તો આને ઘેટો વધેર્યો તેમ વધેરી નાખ્યો. અરે ખાન સાહેબ રાતો ગયા પણ તમે વનમાં આવો. અરે ગઢવી, કાઠિયાવાડના માણસો કાનમીટના કરા જેવા ખરા, એક ઝાટકે પાડી લીધો. એમ તો જો હવે મારી પણ રમત જુઓ કે જેણે તમને જખમી ઘા માર્યા છે એને તમારી પાસે માફી ન મગાવું તો હું પણ નાગા જન નહીં. અરે ગઢવી નાગાજણ, તમે હજી અહીંયા જ છો? ઘણી ખમ્મા સુરતના ધણીને હું આપની પાસે જ આવતો હતો કે સારું થયું આપણે અહીંયા જ મળી ગયા. હા નાગાજાન, ગઈકાલ રાત્રિથી જ મારા મગજમાં રાણીના વિચારો આવ્યા અને મારું મન ઉદાસ થઈ ગયું. કેવી પવિત્ર મહાસતી, તેને મળ્યા વિના મારું મન બેચેન થઈ ગયું. મન? અરે મનને બેચેન શા માટે બનવા દઈએ બાપ? લ્યો આવો બિરાજો. આ કસુંબો ને માતાજીની પ્રસાદી પણ. અરે હા, લાવ લાવ. અરે આ કસુંબા વગર તો આ મનની બેચેની થોડી કઈ દૂર થતી હશે. ગઢવી નાગાજાન, ભરો પ્યાલે. કોણ જાણે, પણ મને આજે આ ગ્લાસના તળિયે મને મારા પૂર્વજો એટલે કે 56 કોટી યાદોના સબના ઢગલા દેખાય છે. અરે પણ એ બધા પણ આ જ ગ્લાસના તળિયે ડૂબી પડ્યા છે કે શું? પરંતુ આને પીધા પછી આ નિર્દય દુનિયા પણ મને નંદવન જેવી લાગે છે. નાગાજાન, ભરો હજી આ બીજી પ્યાલે, ભરો હવે ત્રીજી પ્યાલે અને કરો વાર્તાની શરૂઆત. પછી અપ્સરાને બચાવવા કોણ આવે છે? અરે બાપુ, પેલા તમે એમ કહો કે તમારે અપ્સરાની વાતો સાંભળવી છે કે પછી અપ્સરા જોઈએ છે? અરે નાગાજાન, મને અપ્સરા મળે એવા નસીબ મારા ક્યાંથી? બાપુ મળી હતી પણ તમે જ તેને જવા દીધી, અને જવાતા દીધી પણ એને ગુજરાતના સુલતાનનો ખોફ માથે લઈ લીધો. અરે સુલતાનના ખોફની મને કોઈ પરવા નથી, પણ તમે જે અપ્સરાની વાત કરો છો તે અપ્સરા કોણ છે? હમણાં જેને બચાવી એ જ. અરે એ તો વિસળ કામદારની ઘરવાળી. હા મારા રા, હવે સાચું સમજ્યા. લ્યો પ્યાલો ખાલી થઈ ગયો. હા નાગાજાન, મને તારી વાત સાચી લાગે છે. મેં મારા હાથે જ અપ્સરાને જવા દીધી, પણ ફિકર નહીં, જુનાગઢ જઈ અને હાંસલ કરીશ. ખરું છે બાપુ, પદમણી બાદશાહને ત્યાં ને અપ્સરા ઉપરકોટના ધણીને ત્યાં શોભે, એના કામદારને ત્યાં નહીં. સાચું છે નાગાજાન, હું હમણાં જ જાઉં છું અને અપ્સરાને હાથ કરું છું. પણ બાપુ જતા પેલા ઢીમ ઢળી ગયું એનું શું કરવું છે? અરે કોણ છે આ? ગુજરાતના સુલતાનનો જુનાગઢ ખાતેનો એલચી. ભારે થાય સિકંદર ખાન, જો આ સુલતાનને ખબર પડશે તો જંગ ખેલા વગર નહીં રહે. હજુ કઈ બગડી નથી ગયું ખાન તો યમરાજ પાડાની જેમ રણકે છે. આ અમૃત સંજીવની એના મોઢામાં રેડતા તરત જ ઊભો થઈ જશે.
સલામ. અરે આવો આવો સિકંદર ખાન આવો. મેં તમને જખમ આપ્યા તે બદલ હું દિલગીર છું. જોયું બાપુ દિલગીરી બતાવે છે. ગઢવી અત્યારે મોકો સારો છે. દારૂ પીને હાવ બેભાન હાલતમાં છે. અત્યારે જ પતાવી દે. હજી ઘણી વાર છે, વખત હજુ પડ્યો નથી. હાલો હાલો જુનાગઢ, નીત નવું બતાવીએ. ચાલો જુનાગઢ. ચાલો ઘોડા તૈયાર જ છે, આપણે જુનાગઢ જઈએ. દાઢી તો કરી દ્યો. હાલો હાલો તો દાઢી ઘટ કરી દ્યો, મને ઉતાવળ છે, બારગામ જવું છે. અત્યારે હોઈ જાવ. જોવું હોય ત્યાં આવો. દાઢી કરવી હતી, હું તમારી બારી છે હું ને અને બેટી નો થા આપણે આને કાઢ્યું તો જ તારું બહાર કરવું હોય ને હાલ 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 જલ્દી કર. નામ કેમ છે જીંકો ભાઈ છે તો એ તો લઈ આવ્યો હાલ નીકળે હાલો તો ઉતા જાવ, આની તો ધોરું રાખ્યું. હાલ 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 એવું થોડું કોક મારીએ વીરા. અરે વીરા ઈ તો બરોબર નાતી બહેણે થોડું જવાય. મારતા જો કોણા કોણા એ દીકરા મારા ભક્તો ના કહેવાય જતા ધોરા જ આવી ગયા તો હજી મારા દીકરા દાઢિયું નથી કરાવતા, અમે રોકા બેઠા અહીંયા. હવે જો આ વીરા જલ્દી કર જલ્દી કર. એને
તારે શું તમે છે બેહાડી તારે હું અહીં બધાને ભેગા કરવા ભેગા કરવા તો મેં હું અહીંયા આવ્યો છું એ ભગવાન આ તો કડક કડક કે કડક હું કર્યું હવે આનું કરવું તો છે પણ થઈ જાય તું આ પેલા હાથા કર ઈ થઈ જાય પણ આનું હપ્પા હાથો નહીં તો તમને બોલાવ્યા છે રોકાતા દાંડિયું કરવા નતા હજામત કરવા તેડાવ્યા બધું એ ધ્યાનમાં છે પણ તું કામ પેલા પૂરું કરી મારે હું અત્યારે અહીંયા જ જાઉં હું તને ભેગો લેતો જઈશ મારો મગજ દોડતો નથી બરાબર મારો મગજ આમાં દોડતો નથી એ વાત હું મહારાજને બોલાવવા હે મહારાજ હોય ને તો કામ લાગે ચકડામાં કઈ કામ લાગે એમ નથી મહારાજ આવે તો બોલાવી દઈ મહારાજને હમણાં જ બોલાવેલો એમાં શું હું આવી ગયો રીતના એના ભાગતો નહીં ગોતી ગોતી ધૈકો હવે મારી દાઢી કર મારે મોડું થાય અરે એટલે આ ત્રીજો આવ્યો આનું કરવું અરે મારા ભાઈ ન્યા ફસે બે આ દાઢી ઉતા જો આના પાસે તારું વારો આના પાસે બાપુ આવ્યા ને જરાક મારે બાપુને બધા પૂછવું છે આ અમારા દી દિયા ખરાબ જોતા આ બિછાડો ઓવીડો વાંકો અરે મારે પણ મોડું મારે થાય તો આ બેહી જાય એટલે બધું રેડી થઈ જાય બેહવા નીચેના પેટના આવાજ છે બોલ લઈને બેહું હા બાપુ આપ પધારો પધારો ખબર તો પડે છે તને થોડીક ચેતા ખરા અમાય થોડી છે બાપુ નથી થઈ ત્યાં તમને બોલાવ્યા હા હું એમ જ આવવું પડે બાપુ જરાક જંતર મંતર ને કયો એટલે આપણે બુદ્ધિ લાગે તો ક્યાંક નોકરીમાં સડી તો સારું લાગે આ ધંધામાં કઈ રહ્યું છે ને હજી એ ભાઈ વીરા એ 30 રૂપિયામાં હું ધંધો પૂછી જાઉં બાબુને ખોટું બોલતા હોય ને તો અમારે ક્યાં જાહો જલાલી છે પૂછ બાલાને એવું હોય આ બાપુ હાજે ઓલા રામ હતા રામ એને વનવાસ કેમ આપ્યો તો એલા તારામાં બુદ્ધિ છે કે નથી રોગ્યો દાઢિયું કરવા બેહી ગયો બેઠો બાપુ તઈ તો તમને બોલાવ્યા આમ તો બધી બહુ ખબર પડે તને બધી વસ્તુમાં ઉઠીને રાજકારણ આમાં કઈ ખબર નથી પડતી તઈ તો તમને બોલાવ્યા બસ એમાં જ ધ્યાન દીધું કોઈ દી આમાં ધ્યાન જ નથી દીધું બોલાવ્યા રાખ દાઢિયું કર્યા રાખ હું કરે બાપુ કયોતા ખરા એ રામ નું શું કીધું વનવાસ મેલા ને પછી ભરત રામ ને વનવાસ જવું પડ્યું હતું કિંમાંથી ઈતા કયો અને એ ખબર નથી નથી રહી તો તમને પૂછીએ છીએ પણ તારે આવા જ્ઞાન ને કરવું હું ક્યાંક નોકરી સડીને જો ક્યાંક વારો આવે તો કોકની હારી પથારી ફેરવીએ નકર ઓહો તારે મારા પાસેથી જ્ઞાન જોઈ છે એમ કે ને પણ તું આણંદ જાતિનો ભાઈ તને જ્ઞાન આપ્યું એટલે તું લગભગ ને ગોથે ચડાવી ના ચડાવું બાપુ તમારી બુદ્ધિ હોય ને હું કોકને ગોથે ચડાવું તમારી બુદ્ધિ ભ્રષ્ટ થાય તું ચડાવી દે ચડાવવા નથી ને ચડાવી દે તું ના ચડાવું તમે આ વાત કરો તા ખરા પૂરેપૂરી હા તું મને કે એટલે હું બા સાધુ નો દીકરો તને પૂરેપૂરું જ્ઞાન આપી પણ તું જે કઈ આટલું જ જ્ઞાન આપી અને મારા જ્ઞાન નો જરાય દુરુપયોગ ના થવો જોઈએ બાપુ તમારા હમ ક્યાંય દુરુપયોગ નહીં કરી જરા તરા થાય તો કેતા ને વરી જરા તરા મારું જ્ઞાન અવરું ગયું એટલે તરબૂચ ની વારી ફાટી ગઈ બાપુ જરાય દુરુપયોગ નહીં કરી બસ ફાઇનલ બેહો તમે શાંતિથી મને કયો હા તું આ અરે પણ મારે મોડું થાય તારા ને બાપુ ની અમે આ કઈ ધડ સાંભળવા આવ્યા ઈ એ નવરા તું એ નવરો અમે નવરા નથી
હજામત કરી આતા બાપુ આવ્યા કરી બે એ શાંતિ રાખો. બાપુનો માન મેળે પડ્યો. માન એક થાળી જડવા જમવા જડી એ તમે રેવા નહીં દિયો. બાપુ આને કયો ને જરાક ઉતાવળ રાખે, અમાર મોડું થાય. શાંતિ રાખ. જ્ઞાન દેતા હોય ને ઉતામળું ના થવાય. હા બોલો બોલો બાપુ. જો રામ હતા ને રામ, એ ભગવાન હતા, તો એને વનવાસ થયો. શું કારણ થી તને ખબર છે? કઈ ખબર હોય તો તમને પૂછીએ. કઈ હે ને કઈ હા એના બે શબ્દ છે અને એના વચન છે. એવા લક્ષ્મણી આનું તો ખૂટીએ નહીં હવે ફરી વૈષ્ણવ બોલ માં તો આપણે જઈએ મૂર્ખા. માંડાભાઈ આપણે વયા જઈએ હો. આ બે ની ધૈર્ય માં આપણે હલવા. કેવાના કયો છે ભાઈ ભાઈ તારે બે શબ્દ સાંભળવા છે. હા એને વચન કહેવાય. વચન હા એકવાર માણસ વચન આપી દે ને તો એ વચન માંથી પછી માણસ ફરતો નથી. એવું હોય એને વચન કહેવાય. એટલે દશરથ પાસેથી વચન, જે વચન હતા ને એ માગ્યા. બરાબર, વચનમાં માગ્યું કે મારા ભારતને ગાદી અને રામને વનવાસ. જોયું ને આ બે શબ્દમાં કેવડી તાકાત છે. આ બુદ્ધિ લીધા જેવી છે હો. હવે થોડું મગજ ખુલે બાપુ. એટલે ખુલી છે. જ્ઞાન હોય તો જ ખુલે ને. તારામાં તો ક્યાં જ્ઞાન છે? રાજકારણ જ ભર્યું ઠુરી. બાપુ મહાભારત નું શું કયો તો ઈ કયો જોઈએ તો ખુલવું હોય ને તો ખુલે. વળી મહાભારતે આવ્યો. આપણે હવે માઇન્ડ જ ખોલવું હોય ને તો એ વીરા એ વીરા ઓલા બેતા ગયા, મારે જાવું જો હવે. તું એ જા વેતી નો થા બાકી આજ અહીંયા છે ને બાપુ નું હાલ તો થા કઈ કામ તું એ નથી. દીકરા ધ્યાન રાખજે, જેમ જીરામાં હુંકારો આવે ને એમ તારામાં કાર્યો ના આવે તો તું ધ્યાન રાખ. વાર મારા જો આ બાપુ ને ઈવા હતું ને બોલાવ્યો જોજે કઈક ની પથારી ના ફેરવું મને કહેજે. હારું. એ જરાક મહાભારત નું કયો. હા, સાધુ નો દીકરો હું એટલે તી મને કીધું એટલે મારે તને જ્ઞાનતા દેવું જ જોહે. એમાં તો હાલી હે નહીં. સાધુ હું એટલે તને જ્ઞાન દઉં હું, પણ આનો સારો ઉપયોગ કરજે. હારો પાકું. જો મહાભારત નું યુદ્ધ થયું ને, બરાબર, એ ધર્મ અને અધર્મ અને બાકી તો રાજગાદી માટે. પાકું બે દીકરા બે. એ, તું બેઠો રે. જો એમાં હેને દ્રૌપદી હતા ને, દ્રૌપદી, આમાં ધ્યાન દે તું. આમાં મારા હામો આ હાજીયાના ગાતરું લઈને બેહી ગયો. આ ઘરાક ને મેલ ને સાઈડ માં લે. એ બાપુ કયો નહીં તા અભણ હે, એને બિચારાને કઈ ખબર નથી પડતી. એને કહેજે ઓ નકર ત્રીજું નેત્ર ખોલીને ભસ્મ કરી નાખી આને. મૂકો તમારો ધંધો, બીટો હવે. આ બાપુ કયો હું આપું. એ જ્ઞાન સાંભળતા હોય તો મારે બીજો ડખો જ ના જોઈએ. આ વાટકી અંદર નાખું બાપુ નાખું ને. હા, આ માણા બેઠું સાંભળે ને તમે બધા હાવ વાતું હું કર્યા રાખો. એ આ વાટકી નાખી ને આ હજીઓય નાખ્યો ને લ્યો મેલો હાવ કરો વાત. જો એમાં રાજગાદી હાટુ એકતા યુદ્ધ થતું હતું, બરાબર, ધર્મ અધર્મ નું હતું એમાં ભેગું, બરાબર. એમાં દ્રૌપદી એક શબ્દ બોલી. ઈ કયો શબ્દ? એ શબ્દ એવો હતો કે જે દુર્યોધન હતો ને એના માથામાં ચોટી ગયો, માથામાં. એવો શબ્દ બાપુ? હા, એવો શબ્દ. કયો ને? એ શબ્દ એવો હતો કે અંધે કા પુત્ર અંધા. અંધે કા પુત્ર અંધા. હા, જોયું? આ શબ્દમાં કેટલી કળા છે. હવે ખુલ્લું હો. અંધે કા પુત્ર અંધા કીધા ભેગું બધું ખુલવા માંડ્યું બાપુ. તારે મગજ છે? આ ધંધાની જાલીન મારે આ ધંધો આપણે કરવો નથી. હવે ક્યાંક રાજમાં જઈને જો મેળ આવવો હોય તો આવે. અને હવે તમે તમારી ઓળખાણ આપો ને. ત્યાં ગજબ કરી રહ્યો. આ ત્યાં મને ખોટું પૂછ્યું. મૂર્ખા વાણન ત્યાં ખોટી જીત પકડી લીધી. મારો પરિચય પૂછીને હું એકતા સાધુ અને ઉમે સાધુ. સાચો જ પરિચય દેવો પડે, બરાબર? તો તને દઈ દો. દિયો બાપુ. અને દેવો જોઈએ મારે. પાક્કો તો જ આવે તમારા આગળ, નકા આવીએ કોઈ નહીં. હા, ઘડીક વાર માળા પકડ, તારામ થોડોક ઉદ્ધાર થાય. રામ નામના નામ જપજે. એમાં વરી કે રાજકારણ લઈને ના બે. આ બાપુનો પરિચય સાંભળ. 52 પણાના જ્ઞાની બાપુ, 52 પણાના. કેટલા? 52 પણાના. આનું નામ બાપુ કહેવાય, ભૂતના પેટના. અને તું મારું નામ જાણવા માંગે છે ને? હા બાપુ. આમાં ક્યાં ગયા કનૈયા લાલ? આખો દી હાણ હો કરતા હોય, ક્યાં ગયા? એ બાપુ ઈ બધું તમે રહેવા દેજો. આ બાપુનું નામ ત્રિકાળ જ્ઞાની બાપુ.
બાપુ તો બહુ ભારે ત્રીજું નેત્ર ખુલે એટલે ભસ્મ કરી નાખે બધાયને. એવું હોય બાપુ. પણ એમાં તને ખબર છે ગંજી કો તો હું કરવા લઈ આવ્યો? શું કરવા? જો આ એક, આ બે, ના ત્રણ, આ પકડ. કારણ કે આમાં સકંજો પૂરો છે. કઈ વાંધો નહીં. હા, અહીંયા ફાવે તો છે હો થોડું થોડું. એ તો ફાવી જાય. કઈક ના વીઘા વયા ગયા. પણ બાપુ ને તો ત્રણ પણ જ વાલા. બોલો હાસુ ખોટું? હાસુ હાસુ બાપુ, હાવ હાસુ. એ કનાભાઈ આવો આવો. આમાં મને ત્રણ પણ જ ગમે. કારણ કે સાધુ દીકરો નામે સાધુ, ખોટું ના બોલાય. મારે ઉઠી નાના પાનારું છે. હું તમને સત્ય કહું છું. આમ જોઉં, આ પેલું પાનું હાકર પાનું, આ બીજું પાનું વાંદરી પાનું, આ ત્રીજું પાનું છે ને, આ તો બહુ અગત્યનું પાનું છે સાહેબ. હો, અગત્યનું છે. કેવાનું પાનું હોય ખબર તને? અગત્યનું. આ તારામાં તો બુદ્ધિ જ ના આવી. તમે કીધું એ મેં કીધું. આ ત્રીજું પાનું છે ભંડારીયા ગામની અંદર ગૌ સેવાને લાભ અર્થે થાતું આ નાટકનું પાનું. વાહ ભાઈ વાહ. હવે બાપુ પરિચય તો તમે આપ્યો. હા, દક્ષિણા પારે મારે દક્ષિણા જોઈ. તને એવો બુદ્ધિ તો છે તે પેલા માં ખબર પડી જાય. હો, આ જ્ઞાન આપ્યું એના પડતા દીકરા, તને કઈ ખબર ના પડે. દેવું ના બાપુને છે ને, બાપુને હે ને અત્યારે દક્ષિણા અમે હું દઈ તમે જોજો. આ તો આય ભાઈ દક્ષિણા આય બાપુની. તું પેલા આય પોતરી. ઓય આ ધંધા મેલી દઈ. લે કલામાં ધંધા કરી. હું તો આ તો હે બાપુ લ્યો દક્ષિણા. વાહ, તમારી દક્ષિણામાં છે હું. મારા ખજાના ભેરા હજીઓ વાટકી. અરે હટ, આ તે ધંધો બાપુને પકડાયો. એકતા મફતની થારી ખાઉં છું. નીમે ત્યાં ધંધો પકડાયો. મારે ક્યાં પૈસાની લાલચ છે? 30 રૂપિયા તમે દેજો ને. ઓમ તો હાસી વાત થાય. ઘરાકી તો બહુ હતી. હો, 30 રૂપિયા કરતા હે ને કનાભાઈ કોઈ આવે તો મને દેજો, કોઈ ના પાડે તો મને કહેજો લ્યો. એમ તો હાસી વાત. આમાં નફો તો ઘણો છે. હવે આ હે ને માયકું કોઈ ઉમય નથી દેતું. આયકું ના દે પણ આમાં આવે ને. ઓહો, ઊંચે બાકી આ મૂકી દે અને હારા ધંધે સડી જા. તારા હજ્જે કાતરું લાય, હું આમાં નફો કરી. લાય ભાઈ, આ લેતો જા. મારે શું કરવા લેતા જા. આ હાલ્યો છોકરા ભાઈ. કરો ઈને. ભાઈ કામ કરી દો એટલે બધું ભાઈ કરી દો. બાપુ વાત તો હતી ગઈ છે. આ વાળંદના ધંધામાં કઈ વરે એમ નથી. હવે જુનાગઢ કમ અડપ કરી જો ત્યાં કઈક એકની સંદેશો હતો રા બાપુનો કે વીરા તમે આવો, પણ તેથી હું અહીંયા ઉત્તમો આવેલો તો હવે આ ધંધામાં કઈ છે નહીં. હવે જવા દઈ જુનાગઢ. જો રા બાપુ કઈક કહે તો લઈ જાઉં ભેગા. તો પાછો આ જૂનો ધંધો તો છે જ. બરાબર.
આજે એમ નથી લાગતું કે આજે આપણે ઇન્દ્રની સભામાં બેઠા છીએ? ખમા ખમા ઘણી ખમા બાપુ, તમે તો ઇન્દ્રના અવતાર નાગાજન એ નારદ મુનિનો અવતાર છે. અને તું એટલે હું એટલે વીરો વારન. તું એટલે શુક્રાચાર્ય. આમે કાણો તો છે જ. નાગાજન જોબાન મોઢામાં રાખજે, નકર તારી જબાન ખેંચી લે. પછી કેતો નહીં વીરો વારન બોલ્યો નહીં. સાચું છે નાગાજાન, તમે એટલોય ન સમજ્યા કે કાણાને કાણો ન કહીએ, ન વડીએ ભૂંડા વેણ, એને ધીરેથી એમ પૂછીએ ભાઈ સાને ખોયા નેણ. અરે બાપુ, ઈ તો રજવાડા ગઢવી છો, તમે તો દેવપુરુષ ખરા ને. ઈ તો ચક્રવર્તી રાજાને પણ તોછડાઈ કીએ. અરે ભાઈ, અને પરમાત્માને પણ સ્તુતિમાં તું કહીએ તો એ ચક્રવર્તી રાજા છો. વીરા ભર પ્યાલી. અટકો આ વિનાશના આગથી ફેલાવનાર સુરાપાનથી અટકો મારા રાહ. તો હદ થાય છે જ્યાંથી રાણી માતા પિયર ગયા તમારી સ્વેચ્છાએ માજા મૂકી. અરે તમે રા ખેંગારના કુળમાં જન્મેલ રાહંસ, તમને ઘટે તો પવિત્ર મોતીનો ચારો ઘટે, પરંતુ માછલાઓનું ભોજન બગલા માટે રહેવા દે. નાગાજાન, મને સમજાતું નથી કે લોકો મને ઉપદેશ દેવા શા માટે આવે છે. અરે હું કરી રહ્યો છું, ખોટું કરી રહ્યો છું? અરે રાજા સુરાપાન ન કરે તો રાજા શું કરે? અરે રાજા રક્તપાન કરે, દારૂ પીએ અથવા પ્રજાનું લોહી પીએ, બીજું શું કરે? ચૂપ કર ગુલામ. તમારી બેની સોબતના લીધે જ આનું અધપતન થઈ રહ્યું છે. વિચારો મારા રાહ, તમારી સામે પડેલા પ્યાલામાં શું છે તે તમે જાણો? હા, અરે આ તો માતાજીની પ્રસાદી છે, કલ્પનાની દુનિયાની ભાગ છે, ભયભીતોને ભય ભૂલવાનો સહારો છે. પણ દોસ્ત વિશાળ, મને એ નથી સમજાતું કે લોકો આને અપવિત્ર શા માટે કહે છે. અરે આનો છૂટથી ઉપયોગ કરીને મારા પૂર્વજો એટલે કે યાદવોએ આ સોરઠની ધરાનું ધણીપણું નિભાવ્યું નહીં. આનો ઉપયોગ કરી યાદવોએ સોરઠમાં યાદવ સ્થળી સર્જી મારા નામદાર. જ્યારે નહીંનો અધિકૃતતા શેતાન માનવી પાયમાલ ન કરી શક્યો, ત્યારે આ બે વસ્તુની મિલાવટ કરી અને ભયંકર સત્વ શોધી કાઢ્યું. તે સત્વની અંજરી કોઈ માણસ પર છાંટો એટલે ફૂલને શરમાવે તેવા વેણ બોલવા માંડે છે. અને આના સેવનથી ગરીબોને ભયંકર ગરીબી અને અમીરોને મહા રોગ ઉત્પન્ન થાય છે. આનો રંગ લાલ કેમ છે તે તમે જાણો? કેમ છે આનો રંગ લાલ? આના સેવનથી લાખો યુવાનો મૃત્યુના પંથે પડ્યા. તેઓને વિધવાઓની ભૂસાલ કંકુઆમાં મળવાથી લાલ છે. શાબાશ, ખરો ઉપદેશ કરી જાણો છો. તમને કોઈ ધર્મશાસ્ત્ર લખવા બેસાડ્યો હોય ને તો ઘણું ખરું ઢસડી નાખો. કેમ વીરા, બરાબર ને? મહારાજ બરાબર છે. ગુલામ, તમારા મોંમાં આવા શબ્દો શોભતા નથી. રા, હું તો તમને ચેતવવા આવ્યો છું કે મોહમ્મદ શાહે પાવાગઢ પર ઘેરો કર્યો અને તેમની શૈલી ઘડી ગણાઈ રહી છે, માટે તેમની આપની પાસે સહાયની યાચના કરી. અરે તો પછી એક કામ કરો, આપણા સૈન્યને કહો કે અમદાવાદ ઉપર આક્રમણ કરશે. બાદશાહ પાડશે રાણા પતરાઈને અને આપણે અમદાવાદને પાડશું. હા, એ માર્ગ ઉત્તમ છે. ગઢવી, બેવડી રમત રમનાર પર મને ધિક્કાર છે. તમે એ સાફ છો, દૂધ પીને ડંખ મારવાનો ચાલાક છો. ખામોશ! ક્ષત્રિય પુત્ર ચારણ અને મારા મિત્ર વિશે એક પણ શબ્દ કહ્યો છે તો તમારી જીભ અત્યારે જ ખેંચી કાઢીશ. અરે તમે પ્રધાન છો અને પ્રધાનનો ધર્મ છે કે રાજાની આજ્ઞાનું પાલન કરવું, અને મારી આજ્ઞા છે કે અત્યારે જ આપણું સૈન્ય લઈ અમદાવાદ ઉપર આક્રમણ કરો. વાહ ભાઈ વાહ, એક તો કેવલ મૂર્ખાઈ થશે નામદાર. એમ કરતા તો મોહમ્મદ શાહને જૂનાગઢ તેડી લાવવા બરાબર છે. મારે તારો કોઈ ઉપદેશ ન જોઈએ. રા એક જ વાર આજ્ઞા કરે છે અને એની આજ્ઞાનું પાલન થવું જ જોઈએ. જાઓ વિશાળ, અત્યારે જ કૂચ કરો. અરે આ વફાદારીની વ્યાખ્યા કોણે સર્જી હશે? હું વફાદાર સેવક રાનો ઋણ ખાધું એટલે મારે અલા કરવું જોશે. પરંતુ સાક્ષી રહેજો ઓ સૂર્ય ચંદ્ર નક્ષત્રો,
કે મારા માલિકની મૂર્ખ આજ્ઞાથી સારા સોરઠની ધરતી પર સર્વનાશના વાદળો ઘેરાય તો જવાબદાર હું નથી, જવાબદાર છે તો ઓલો શેતાન બનીને બેઠો રા ને રા. અરે કેમ ચૂપચાપ ઉભા છો? મારી આજ્ઞા નથી સાંભળી? જાઓ અત્યારે જ સોરઠનું સૈન્ય એકઠું કરો અને અમદાવાદ ઉપર આક્રમણ કરો. શું બાદશાહ પાસે એકલા પાસે જ તલવાર છે? આપણી પાસે શું બંગડીઓ છે? જાઓ વિશાળ, જાઓ અત્યારે જ કૂચ કરો. જેવી આજ્ઞા, પણ પાછળથી પરિણામ વિપરીત આવે તો દોષ મને ના દેતા. ગયો વંઠાયેલના પેટનો તો ગયો, આપણે તો આમાં કઈ ના જાણીએ. જોયું બાપુ કેવા બુદ્ધિશાળી છે કે તોફાન લઈને આવ્યો હતો ને તોફાનની સાથે જ વડાવી દીધો. હા નાગાજાન, આ શુષ્ક રાજ ખટપટને કારણે મારી મનની મસ્તી ઉડી ગઈ. નાગાજાન કઈક થવા દો. ઘણી ખમ્મા બાપુ. વાહ, તમે જે અપ્સરાનું વર્ણન કર્યું છે તે અપ્સરા મને મળે ક્યાંથી? ક્યાંથી કેમ બાપુ? હમણાં જ તમે થોડાક દિવસ પહેલા સિકંદર ખાનનો હાથ સમાર્યો હતો, તેને બચાવી તેનું જ વર્ણન છે. અરે સાચું, અરે અપ્સરા તો મારી આંગણે જ છે, પણ હું આ વાત કેમ ભૂલી જાઉં છું? અરે છે કોઈ હાજર? હા મહારાજ હાજર જ છે. જાઓ વિશાળ કામદારના ઘરેથી એની ઘરવાળીને બોલાવો, એને કહો કે તમારો રાત અમને મળવા બોલાવે છે. અરે બાપુ, મોકો બહુ સારો છે. વિચાર ગયો છે આમ અને તેની ઘરવાળી છે આમ, પણ આપણે ઉપાડી તો લઈ આવીએ બરાબર, પણ આવવામાં અનકન કરે તો? અરે ભૂંડા, કેજે કે મહારાણી સાહેબ આવી ગયા છે ને તમને બોલાવે છે. વાહ નાગાજાન, તારી યુક્તિ ઉત્તમ છે. હમણાં એ અપ્સરા આવશે અને મારું દિલ ખુશ કરશે. અને પછી શું બાપુ? અરે પછી એ અપ્સરા કેવી હોય એનું વર્ણન કરો નાગાજાન, એનું વર્ણન કરો. ભલે બાપુ ભલે. વાહ, તમે જે અપ્સરાને વર્ણવો છે ને તે અપ્સરા તો સામે ચાલીને આવે છે. જો આવી પડી. રાણીબા, અરે આ તો બાપુ ઊભા લાગે છે. અરે તમારે ઘૂંઘટ કાઢવાની કોઈ જરૂર નથી. અરે આ બંને તો મારા ખાસ માણસો છે, અને છતાંય જો તમારી ઈચ્છા હશે તો એ બંને પણ ચાલ્યા જશે. જુઓ ચાલ્યા ગયા. હવે તમારા કોમળ હાથેથી આ દારૂનો જામ મને પાવો. અરે રા, તમે આ શું બોલો છો? તમારા મોઢામાંથી આવા વેણ નીકળતા આ ધરતી કેમ ફાટી નથી નીકળતી? સોરઠના ધણીના મોઢામાંથી આવા શબ્દો નીકળતા આ સૂર્ય કેમ સળગી નથી ઉઠતો? હું તો તમારા કામદારની અર્ધાંગી કહેવાઉં અને તમારી પુત્રી કહેવાઉં.
અરે બધી જો અપ્સરાઓને હું દીકરી માનતો ફરો તો મારા રસિક હૃદયને કોણ વહેલાવશે? મારે તારા રોજ કે ઉપદેશની કોઈ જરૂર નથી. મેં તને અહીં બોલાવી છે અને તારે મારે આધીન થવાનું. ખબરદાર લપટ કૂતરા. શાબાશ મારી બેન, એક તમાચો મારા તરફથી. મહારાજ, પરાક્રમ તો બહુ સારા કરી બતાવો છો. આજ તમારો ધર્મ છે. રસ્તામાં આવતા જ સાંભળ્યું છે કે વિશાળ કામદેવની સૈન્ય લઈ અમદાવાદ જાય છે, તેને પાછો વાળી અને આવીને તો આપની લીલા નજરે ચડી. શું જૂનાગઢની રાજની રીત આવી જ હોય? અરે રાણે, તે મને આજ સુધી બહુ દબાવ્યો છે. અરે હટી જા મારા માર્ગમાંથી. નકર હમણાં જ તારો જીવ આ દુનિયા કલર છોડીને ચાલ્યો જશે. મારો જીવ તો ક્યારનો ચાલ્યો ગયો. મારો પતિ પાપને પંથે ચડ્યો ને ત્યારથી જ હું જીવન હારી ગઈ છું. અને મારે પણ જોવું છે કે એક સ્ત્રી હોવાને કારણે કેવી રીતે પાપ કરી શકે છે. અરે કેવી રીતે શું? અરે જો શાબાશ સુરવીર, તલવારબાજી તો બહુ સારી ખેલી જાણો છો. બોલો હવે તમારે શું કહેવું છે? મારી બેન, તું તારા ઘરે જા. સારું થયું મારા પતિની હાથે થતો આ દુષ્કર્મ રોકવા આવી ગઈ. તું તારા ઘરે જા. અને તમે? હું અનાચારના ઝેરથી સળગી રહેલ આ વડલાની વેલ બીજે ક્યાં જાય? હે નીતિમાન જીવો, જાઓ એ દુનિયામાં જઈને વસજો જ્યાં ધર્મના રક્ષક હોય, પુણ્યનું કામ હોય, સતીત્વની આબરૂ હોય, ત્યાં જઈને વસજો. મારા તન મનના માલિક, ઉઠો. તમારી સામે આ શસ્ત્ર ઉગામવાનો આ હાથે થયું. કારણ કે કોઈ પણ સ્ત્રી જ્યારે તેનો પતિ વિભિચારી બને ને ત્યારે જ આ સ્ત્રી માર્ગ અપનાવે છે. રાણી, સોમનાથ, તમે આ શું કર્યું રાણી? હાલો. શંભો શરણે પડે માગો ગળે કષ્ટ કાપો. દયા કરે શિવ દર્શન આપો. અમે ભક્તોના
શંભુ શરણે પડે માગો ઘડી ઘડી કષ્ટ કાપો દયા કરે શિવ દર્શન આપો. દયા કરે શિવ દર્શન આપો. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ત્યારે વાત નક્કી, કેમ ધરણીધર કઈ બોલતા નથી? બરાબર છે સારંગધર, કેમ બોલ્યા નહીં દેવધર? બરોબર છે ધરણીધર. આ દેવધર ને કહે તો શ્રીધર ને કબૂલ છે. અરે આ દેવધર ને તો કબૂલે જ છે, પણ ઉપરવાળાનો ડર રાખજો, નહીતર ઘરે ઘર ઝટકાઈ પડશે. નરસિંહ મહેતા જેવા ભગતના 3 વાર પારખા લીધા, હજુ તમે ધરણા નથી ધરણીધર? બરાબર છે. આ નરસૈયો આંખમાં 3 વાર ધૂળ નાખીને ફાવી ગયો. આજ ફેરતા એની હદ કર્યો. એમાં વણકર સમાજમાં જઈને લાકડા તાણે એ આપણે નાગરને શોભે. હા, આજ વણકર સમાજમાં જઈ ભજન ગાશે અને કાલે વણકર સમાજના ઉદ્ધારની વાતો કરશે. ન કરે નારાયણ અને કોઈ વણકરને ઘરે લાવશે તો આ ધર્મ રસાતાળ ચાલ્યો જશે. કેમ કઈ બોલ્યા નહીં સારંગધર? બરાબર છે ધરણીધર, બરાબર છે. નરસૈયો હમણાં ચમત્કાર કરવા માંડ્યો. પૂછો આ દેવધર ને, જોનારે દી છે ચમત્કાર કરે છે. જો પૂછો દેવધર ને. બરાબર છે ધરણીધર. આ એની મામીને ઓરડીમાં કેદ કરી અમે બધા યુવાનો ચોકી કરતા હતા, ત્યારે મેં અને સારંગધરે જોયું, ત્યારે એના મામી એને પાણી પાતા હતા અને નરસૈયો એના તાલમાં ભજન ગાતો હતો. આ દેવધરની વાત સાચી છે ધરણીધર. આમાં ચમત્કાર ગણવો કે પછી કોઈ નરસૈયાની કરામત ગણવી? મેં પણ નજરે જોયું હતું ખરું, ત્યાં તો એના મામી એને ઘરે ગયા હતા. બરાબર છે, મેં જોયું તું આવતા હતા ત્યારે પીઠ પાછળથી મેં જોયું કે કોઈ લેડીઝ આવે છે. તોતા ખબર પડી આ તો ભાઈ બીજું કોક છે. તોતા ચમત્કાર થઈ ગયો હશે. જો ચમત્કાર થઈ ગયો હોય તો રાને ચમત્કાર ને રવાડે ચડાવ દઈ. આપણે તો તેને આગા ખસેડીને જ રહેવું, એ નામ ને આપણું નાગર. કેમ ધરણીધર કઈ બોલ્યા નહીં? હા, મુચ્છી નહીં તો નાગર નહીં. હું તો ત્યાં સુધી કહું છું કે રોજ રાતના રમકડા કરી અને ઊભી પૂછડીએ ભગાડે ને ઈ નાગર. કેમ બોલ્યા નહીં? બરાબર છે ધરણીધર. શું બોલ્યા ધરણીધર? નાગર એટલે શું એ પૂછો કરણ ખેલાણ કે રાજા થોડોક નાચ્યો તો તે ભૂંડે હાલ રખડી પડ્યો. કેમ બોલ્યા નહીં સારંગધર? બરાબર છે દેવધર, બરાબર છે. રજવાડું નાગર ને નીવડે નહીં, એનો તો રાતા પાણી રોવું પડે. આપણે તો રાજ રમતના રસિયા, સુલતાન હોય કે રાજા. અરે સુલતાન હોય કે રાજા, પછી હિન્દુ હોય કે મુસલમાન, આપણે તો દીવાનગીરી આપણા જ હાથમાં રહેવી જોઈએ. કેમ ના કરો? હવે તારા નામની રે અલખના રે ધામની રે ધૂણી રે દખાવી બેની અમે તારા નામની. અમે તારા નામની અલખના રે ધામની રે ધૂણી રે દખાવી બેની અમે તારા નામની.
અમર તારા નામની રે ધૂણી રે દખાવી રે અમે તારા નામની હો ધૂણી રે દખાવી રે અમે તારા નામની રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. નર ખીલે ગગનમાં આ કોણ ઘૂમી રહ્યું છે કે ભક્ત મંડળને આ નરસૈયાના જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કોણ દેવધર નરસૈયો? ક્યાં કરણ ગીલાનો પ્રધાન અને ક્યાં માધવ નગર ને ક્યાં વાંટેલ નાગર? પરંતુ વ્રજ વિહારીના વિશ્વરૂપી નગરમાં વસતા એ તમામ નાગર જ છે ને. નાગર કઈ વિશિષ્ટ અધિકાર લઈ અને પ્રભુને ત્યાંથી નથી આવતા કે દુખી જનના દુઃખ હરે તે નાગર, અદ્ભુતને ઉધારી અને જે પાવન કરે તે નાગર. અરે સદા જીભ પર પ્રભુનું જ નામ ધરે તેનું નામ નાગર, અને સાગર સમા દરિયા દિલના હોય તેનું નામ નાગર. એમ નરસૈયા, સાંભળ્યું છે કે તમે પણ ચમત્કાર કરવા માંડ્યા છો. તમારા પુત્રના લગ્નમાં પણ ચમત્કાર રીતે જ તમને સહાય મળી હશે. ઓલું કુંવરબાઈનું મામેરું પણ તમને સહાય રીતે કોક કરી ગયું હશે. તમે લખેલી ઊંડી પણ સામરસાએ સ્વીકારી. આ બધું સાચું કે ડીંગે ડીંગે? ચમત્કાર બમત્કારમાં હું કઈ જાણતો નથી. અરે હું તો મારી ગાંડી ઘેલી રીતે મારા હરિનું ગુણગાન કર્યા કરું છું, અને કોણ આવીને કામ કરી જાય ને એની પણ મને ભાન નથી રહેતી. પરંતુ એટલું ખરું કે ખરા સમયે ભક્તનું કામ કાઢવા ભગવાન અવશ્ય આવવું પડે છે. અરે ભાડ્યો નહીં તો કૃષ્ણના ભજન મૂકીએ ને મહાદેવના ભજન કર. આપણા નાગરના ઈષ્ટદેવ મહાદેવ છે, કૃષ્ણ નથી. શરમાતો નથી તો રામાનલિક ને ઘણી ઘમા મારા જ આવતા લાગે. ઠીક થાય છે. ચાલો આજ પરમ વૈષ્ણવને પૃથ્વીનાથની અટભેળે ચડાવી દઈ એટલે આપણું કામ થઈ જાય. બરાબર. ઘણી ખમ્મા રાવ બાપુને ઘણી ખમ્મા. જય શ્રી કૃષ્ણ. સોરઠના ધણીને જય શ્રી કૃષ્ણ. લ્યો રાજન, આ પ્રસાદી લ્યો. બાપુ પ્રસાદી હટશો નહીં. ગમે ત્યાંથી પ્રસાદી લઈ આવે. નક્કી ના થયો નરસૈયાનું. અરે શું વાત કરો છો સારંગધર? આ નરસિંહ મહેતા વણકરવાસમાં પણ જાય છે? અરે બાપુ, નરસિંહ મહેતા તો ભગવાનનું માણસ છે. તે ધારે તો નાગાજનને નાગ બનાવી દે, સારંગધરને સાપ બનાવી દે, અને સિદ્ધરને સિંહ બનાવી દે. મૂર્ખાપના શબ્દોમાં પણ તો એના મનના રૂપ તો સાચા કહી રહ્યું છે. ચમત્કાર તો તમારે અમને બતાવવા પડશે ભગત. શું ખરેખર તમારી પાસે પ્રભુ આવે છે? રા બાપુ, પ્રભુ તો એને હાથો હાથ આવીને મારા જડાવી જાય છે. એમ તો ભગત મારે આ વાતના પારખા લેવા જ પડશે. ચાલો અમારા રાજમહેલમાં અને માગી લ્યો તમારા કૃષ્ણ પાસેથી હાર. ભગવાન ભગવાન મહારાજ, એ તો અખિલ બ્રહ્માંડનો નાથ, અને હું તો એક રંક ભક્ત. મુજ ગરીબને શું કામ પીડો છો? અરે એ અખિલ બ્રહ્માંડનો નાથ એ કઈ મારા કહેવામાં આવે ખરો? અરે નરસિંહ, તારા કહેવામાં ન આવે તો એના ભજન મૂકી દે. કૃષ્ણના ભજન ના કર, મહાદેવના ભજન કર. આપણા નાગરના ઈષ્ટદેવ કોણ છે? મહાદેવ છે. પરંતુ હરિ ને હર, લ્યો આ બંને એક જ તો છે ને. આને ભજો કે તેને. મારા વાલાની રાસલીલામાં મહાદેવજી પણ મસાલ લઈને આવ્યા હતા. એટલે મારે મન તો બંને સરખા કે સુખ સંસારનું મિથ્યા કરી માનજો, કૃષ્ણ વિના સર્વે જ કાચું. જુગલ કર જોડી કરી નરસૈયો એમ કહે, પ્રજન્મ પ્રતિજન્મ હરીને જાચું. રાધે કૃષ્ણ રાધે. હવે આ બધી વાતનો અંત લાવવા માટે વીરા કશુને જોઈએ. લઈ ચાલો આ નરસિંહ મહેતાને આપણા રાજમહેલમાં અને બાજુના જ કારાગારમાં અને બંધ કરી દો. જો પ્રભુ પોતે આવીને સવારમાં આને હાર નહીં પહેરાવે તો હું માનીશ કે આ મહાન દંભી છે, અને સવારમાં તાત્કાલ આનો શિર સજ્જ કરવામાં આવશે. ભક્તજન, અમારા મહારાજનો ગુસ્સો જાળવવા માટે
તમે અમારા ભેગા હાલતા રહો નકર અમારા મહારાજનો મગજ ફાટી ગયો ને તમારા ઢોટિયા ઢીલા કરી નાખશે. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે. આ બધા ત્યાં ગયા ધરણીધર. આપણે આ વાતમાં કઈક મજા આવી તો દ્યો એ નામની એક તાળી દ્યો. યો સારંગધર કેમ બોલ્યા નહીં ધરણીધર? બરાબર છે, કેમ બોલ્યા નહીં દેવધર? આ બધું પતી ગયું હોય તો ચાલો કારાગાર પાસે જઈએ અને જોઈએ કે નરસિંહ મહેતા અને તેના ભગવાન કેવી રીતે છોડાવે છે. આ તો ભાગવું પડશે ઓ ધરણીધર. હવે આ કે ના જાય મેળ ના ખાય આપણો. બાપુ હવે શું થશે? બીજું તો શું થાય બેટા, જેવું ઈશ્વરે જેવું વિધાતાએ લખ્યું હશે ને તે જ થશે. અરે આપણે તો એની ઈચ્છા પ્રમાણે નાચવાવાળા પૂતળા છીએ બેટા. પણ બાપુ પ્રભુને જડ બોલાવો, મને આવા ભયંકર કેદખાનામાં બીક લાગે છે. બીક? અરે બીક સાની બેટા, જ્યારે બધી જગ્યાએ મારો નાચ વસે છે તો પછી બીક શા માટે બેટા? પણ બાપુ તમારી આ દશા, આપણી આવી ઘડી. અરે શું ખોટી છે બેટા? હે સખી આજની ઘડી તે રણિયામણી, આરે સખી આજની ઘડી તે રણિયામણી, આરે મારો વાલો આવવાની વધામણી, ધીરે મારો વાલો આવવાની વધામણી, ધીરે આજની ઘડી તે રણિયામણી, ધીરે સખી આજની ઘડી તે રણિયામણી.
માતાજી ભારે કર્યો, માંડળીક તો માથા ફરેલો છે. સવારે પ્રભુ જો હાર નહીં આપે તો એ હત્યા જરૂર કરશે. અરે જો મારા પ્રભુની એવી જ ઈચ્છા હોય તો એમ પણ થશે. ભગત, તમે આમનામ ભજન ગાતા રહેશો અને સવારના પોરમાં તમે સધામમાં પહોંચી જશો. અરે એકવાર એટલું તો સ્વીકારો કે તમે કરો છો તે ખોટું કરો છો, અને તમે કરેલા કામ પર તમે પશ્ચાતાપ જાહેર કરો, એટલે હું તમને હમણાં જ છોડી દઉં. અરે રાજન, પશ્ચાતાપ? અરે પશ્ચાતાપ તો હવે તમારે કરવો જોઈએ. અરે હું તો ગાંડો ઘેલો તો એ મારા હરિનું ભજન કરું છું. અરે ચમત્કાર તો તમે કરો છો એમ બધા લોકો કહે છે. ચમત્કાર? અરે એ ચમત્કાર કઈ મારા થોડા હોય, ઈ તો મારા પ્રભુના હોય. મારામાં વળી કેવા ચમત્કાર? અરે હું પણ એ જ ઈચ્છું છું કે તમે તમારા કૃષ્ણને રીઝવી રાજમહેરમાં બોલાવો અને તમારા ગળામાં હાર પહેરાવે, એ જ મારી ઈચ્છા છે. બાપલા, એની સરખામણીમાં આ દેશ એક નાના એવા તણખલા જેવો છે, અને તમે નાનકડા સોરઠના ધણી અને ઈ અખિલ બ્રહ્માંડનો નાથ, ઈ કઈ મારા કહેવામાં આવે ખરો? અરે તો પછી એ નક્કી થાય છે કે તમે આજ સુધી કર્યું છે તે પાખંડ કર્યું છે, અને આવા પાખંડીને મારા રાજ્યમાં જીવવાનો કોઈ અધિકાર નથી. જીવન અને મરણનો અધિકાર તે મારા નાથે પોતાના હાથે લખ્યો છે. એ નથી મારી પાસે, નથી તમારી પાસે, કે નથી બીજા કોઈ પાસે. વધુ તો તમે કોઈને મારી નાખી શકો, પરંતુ એક નાનું એવું તણખલું ઉપાડવાની પણ તમારામાં શક્તિ નથી. અરે જેની ઈચ્છાથી જ સૂર્ય અને ચંદ્ર ધરતીની પ્રદક્ષિણા કરે છે, એવા દેવાધિદેવનો અધિકાર એક કાળા માથાના તુચ્છ માનવી પાસે ક્યાંથી હોય? અરે ભગત, તું મને તુચ્છ કહેવાની હિંમત કરે છે? તું જાણે છે મારી સત્તા કેટલી છે, હું શું કરી શકું છું? સત્તા? અરે સત્તા તો કેવળ શ્રી કૃષ્ણની છે. સમ્રાટો અને સુરવીરો ચાલ્યા કાળ ચક્રની ફેરીએ, કે સમ્રાટો અને સુરવીરો ચાલ્યા કાળ ચક્રની ફેરીએ. રાજન, મેં સગા દીઠા છે હો, ભીખ માંગતા શેરીએ. ભગત, તું મને એમ કહેવા માંગે છે કે હું સોરઠનો ધણી ઉઠી અને આ શેરીમાં ભીખ માંગીશ? જો મારા પ્રભુએ ધાર્યું હશે ને તો એવું પણ થશે કે પ્રચંડ વેગથી ઘસી રહેલા કાળ ચક્રને અટકાવવા મહારાજ માનવ સત્તાના હાથ એમાં ખૂબ જ નબળા પડે છે. અને તમે કાંઈ નહીં મહારાજ માંડળીક, હું મારા પ્રભુ પાસે પ્રાર્થના કરીશ કે તેઓ તમારું કલ્યાણ કરે. અરે ભાઈ, તારો ભગવાન પણ મારું કલ્યાણ કરે એટલો નિર્માલ્યો હું નથી. અરે અત્યારે તો ભગવાનને પણ મંદિરમાં પૂરીશ, આ માણસો તેનું રક્ષણ કરે છે. ભગત, હું તારી સાથે કોઈ શાસ્ત્રવાદ કે દલીલ કરવા નથી આવ્યો. જો સવારના પોરમાં પ્રભુ તારા ગળામાં હાર નહીં પહેરાવે તો તે જ ગળામાં મારી તલવાર જરૂર પડશે. એ વાત તું યાદ રાખજે. બાપુ, બાપુ, રડીશ નહીં બેટા, રડીશ નહીં. અરે સામળસાના લગ્ન વખતે અને તારા મામેરા વખતે દોડીને આ રંકનું જેને કામ કર્યું છે ને, એ 1000 હાથવાળા પર વિશ્વાસ રાખ બેટા, વિશ્વાસ રાખ. પણ બાપુજી, પેલા તો તમે કેદારો રાગ ગાતા હતા અને ભગવાન મળી જતા હતા, હવે કેમ ગાતા નથી? હું જાણું છું બેટા કે કેદારો મારા પ્રભુને અતિથી અતિ પ્રિય છે, પરંતુ એ નટખટ મારી પારખ કરે છે. અરે જો એને આવવું જ હોય તો કેદારો વગર આવે ને, પરંતુ એ નહીં આવે તો હું પણ એના નામ પર મરી જઈશ. સમય ચાલ્યો જાય છે બેટા, ચાલો ભજન કરીએ. કે મારી હુંડી સ્વીકારો મહારાજ રે, સાંભળા દિલદારે. કે મારી હુંડી સ્વીકારો મહારાજ રે, સાંભળા દિલદારે. કે મારી હુંડી સાંભળ્યા ની હાથ રે, સાંભળા
ભૈરું નરસિંહનું રૂપ સમથકી વાલો પ્રગટો એ તમે માર્યો રે સાંભળા તારે અમારી ઊંડી સ્વીકારો મહારાજ રે સાંભળા તારી મારી ઊંડી સ્વીકારો મહારાજ રે સાંભળિયા તારી મને એક જ તમારો આધાર રે સાંભળા ગિરધારી હે ઓલા રાણાજીએ રડ કરી અને બાઈ મીરા ને કાજ ઝેરના પ્યાલા મોકલા કે વાલો ઝેરનો નારણ રે સાંભળા ગિરધારી વાલો ઝેરનો ચારણ હાર રે સાંભળિયા ગિરધારી અમારી ઊંડી સ્વીકારો મહારાજ રે સાંભળા ગિરધારી એ મને એક જ તમારો આધાર રે સાંભળિયા ગિરધારી હે કે પ્રાણ પાંડવોની પ્રતિજ્ઞા પાડી અને પુયરા દ્રૌપદીના ચીર આ નરસિંહ મહેતાની હુંડી સ્વીકારજો કે તમે સુભદ્રા બાઈના વીર રે સાંભળિયા ગિરધારી તમે સુભદ્રા બાઈના વીર રે સાંભળા ગિરધારી અમારી ઊંડી સ્વીકારો મહારાજ રે સાંભળિયા ગિરધારી એ મને એક જ તમારો આધાર રે સાંભળિયા ગિરધારી હે કે રેવા નથી મારે ઝૂંપડું અને ખાવા નથી જુવાર બેટો બેટી વડાવ્યા કે મેં તો વડાવી ઘર મેરી નાથ રે સાંભળિયા ગિરધારી મેં તો વડાવી ઘર મેરી નાથ રે સાંભળા ગિરધારી
આ તો કોઈ કાગળ લાગે છે, લાવ જરા વાંચી લઉં. વાહ નટખટ કાળિયા વાહ, આખરે તે તારી પણ અઠ રાખી અને મારી પણ જો હવે તારે કેદારો રાગ જ સાંભળવો હોય તો લે આજે હું તને પેટ ભરીને સંભળાવું. નરસિંહ મહેતાને 500 રૂપિયા દિનેશભાઈ જેઠાભાઈ ભાટિયા તરફથી પ્રોત્સાહન ઇનામ અને 100 રૂપિયા રામ ભરોસે આ બાજુથી પ્રોત્સાહન નરસિંહ મહેતાના ઇનામ. બોલ અંબે. વાહ ભાઈ વાહ.